વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા. જોકે સમયસર કરેલા મહેનત વાગરા પોલીસને ફળી હતી. પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાં જ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી. વાગરાના હાર્દસમા વિસ્તારમાં ગત સોમવારે બપોરે એક સોનાની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. લૂંટને પગલે વાગરા પંથકમાં સોપો પડી ગયો હતો. ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટના પગલે પોલીસ હરકતમાં આવી હતી. વાગરા પીઆઈ એસડી કુલતરિયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું. પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટારૂ કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કરેલ કામગીરીને કારણે પોલીસે ગુનો ઉકેલવામાં સફળતા રહી હતી. પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામના રાકેશ જસુભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 30ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વાગરાની સોનાની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે તે પોતે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના રવાડે ચડી જતા 10 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેના પગલે ગુમાવેલ પૈસા રિકવર કરવા વાગરાના બજારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાનને નિશાન બનાવી હતી. સોનાની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત 3.65 લાખ તેમજ મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ 4.35 લાખનો મુદ્દેમાલ પોલીસે કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.